ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અવાજ હજી ગાજી ગયેલો છું, હજી આ કાન બાન હજુ દુખે છે. એટલે દુખે એટલે વીજ કે આમ સંભળાય નહીં, ઓછું સંભળાય. હાવ કેમ ઓલું તો કે પાણી રેડી દીધું હોય ને આમ શાક પડી ગયો હોય કેમ થઈ ગયું છે. પણ હજી શું કાંઈ વાંધો નહીં. આ કાલ તો આજે ઉકાળો બનાવ્યો મારી મમ્મીએ. મારી મમ્મી ક્યાં કે હા લઈ આવી દઉં ઉકાળો તને બનાવી દઉં તને. તો બસ બીજું કાંઈ નહીં, ઉકાળો કીધો. એટલે બસ ઉકાળો કીધો. પછી કામ રાતે તો ઉધરો ઓછી આવી હતી, પમદી રાતે તો બહુ ઉધરા આવતી હતી, બહુ એટલે બહુ. પછી બસ મેં કીધું હાલ ને હવે આજ હજી એક વાર ઉકાળો પી નાખી છે એટલે છે ને મટી જાય. હા કેમ કોકે પાણી રેડી દીધું હોય એવું થાય બોલો. અને હા મારા પપ્પા ને મોટા બાપુ ગયા છે લગનમાં. સવારમાં મારે બેસવાનો વારો આવ્યો છે એટલે હું તો નાહી ધોઈને ચકાચક દીવાબત્તી કરી પછી આવ્યો જ દુકાનમાં. આવ્યો ત્યાં તો દુકાનમાં કસ્ટમરે આવી ગયા હતા. જોઈ શકો તમે આપણું નામ, આપણા પ્રભુ. વિડીયોમાં સુધી બધા બન્યા રહેજો. ઓકે. મચ્છનભાઈ આવી ગયા છે. મચ્છાન કેમ છે? મચ્છાન ક્યાં ગોલ્ડ પન્ની છે ને? ચાલો આપણે કસ્ટમર આવી ગયા અને આ મચ્છનભાઈ આવી ગયા. પછી સિંગ ભજીયા જોતા. હા કેટલા આવડા? કેટલા આપું? એક. હાલો સિંગ ભજીયા. હાલો બીજું બોલો. બોલ મને શું ખબર તું શું લેવા આવ્યો? બરોબર ને? ઉધરા ભટતી નથી ભાઈઓ હજી. બોલ જલ્દી. યાર મનમાં નથી આવતું. મનમાં નથી આવતું જોઈ. યાર જલ્દી બોલ. આજ તો ભાઈ આપી દો ને. હા બિસ્કિટ તો છેલ્લું હોય છે, છેલ્લું. બોરબોન 10 વાળું. તો તમે 5 આપી દો પાછા. હા બીજા 5 આપી દો. હાલો કેટલા છે કેતો હાલ? 5 પાછા દેવાના. હાલો મારે 10 તમને દેવાના. 25. હા ઓકે અંબારીને આપી દેજે. શું કેવું મારા બ્લોગમાં તારે? લાઈક કરો, શેર કરો. ફોલો કરે, લાઈક સબસ્ક્રાઇબ કરે. હા લાઈક સબસ્ક્રાઇબ કરવું એમ? હા બરોબર છે, લાઈક સબસ્ક્રાઇબ કરવું બરોબર છે. હા મચ્છર હા ગાય આપણે દુકાનમાં આવી ગયા. આજ તો મેં બ્લોગ થોડોક વહેલા ચાલુ કર્યો છે. કેટલા વાગે? 9:54 થઈ છે. વહેલા ચાલુ કર્યું. ખોડિયાર મંદિર જાઉં છું, કામ છે એ પતાવતા અને બસ એવું લાગે તો હાલ ને દર્શન તમને કરાવી દઈશ. ચાલો તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. દુકાનમાં બેઠો છે નાનું તો જાઓ હવે ખોડિયાર મંદિર. આવું હમણાં
ક્યાં ગયા છે કે નહીં ચાલો આપણે આવી જશે સમોસા લેવા અત્યારમાં મને ભૂખ લાગી ગઈ છે ખાઈ નહીં તો ચાર ચાઇનીઝ રૂમ પર ગયા રૂમ 4 ચાઇનીઝ અને 2 પકોડા પાર્સલ પાર્સલ થોડી સાફ ચાલુ છે તને કહો ગાડી ચાવી જોઈ શકો એક નંબર આવે ચાઇનીઝ મજા આવે હાલો તો વિડીયોમાં બન્યા રહેજો ઓકે ચાલો હાલો ગાઈસ હવે નાસ્તો બાસ્તો કરી લેવી 4 સમોસા નહીં આ શું છે ચાઇનીઝ સમોસા છે અને 2 પકોડા છે નાસ્તો બાસ્તો કરી લેવી ભૂખ લાગે મને કોળિયા બધે ક્યાં જાય ઓલા ગાંઠિયા એ મને બહુ ભાવે તો મને એમ થયું કે હાલને કાંઈ લઈ લો ત્યાંથી પછી મને એમ થયું કે હાલને ચાઇનીઝ સમોસા ખાઈ મજા આવશે તો ચાલો તો વિડીયોમાં બન્યા રહો અમે ખાઈ લેવી ચકાચક હા ચાલુ થઈ ગયું છે મોમ લેવાના છે કેટલા 2 કોણ ખાલી 2 કોણ કેટલા આપવાના હા કેટલા આપવાના ચાલો ગાઈઝ આપણે કોણ પણ ઉતારી લીધા છે ખાલી થઈ ગયું તો હાવ જો હવે વાંધો નહીં આઈસ્ક્રીમ તો પડ્યો છે વાંધો નહીં આવે ખાલી કોણ લીધા દો બરાબર લીધા હા હા ઉધર પૈસા આપ્યા હા તો ચાલો તો વિડીયો વાયર સુધી બધા બન્યા રહેજો બે હારા કરવા દે મોમ જમી લીધું તમે હા બોલું તમે સામે સાફ કર્યું હા હે હા ઓ હે આમ તો મિત્રો અમે સાફ જો કર્યું એ મારી મમ્મીએ તો આમ સાફ કર્યું શું અને જમી પણ લીધું મિત્રો તમે બોલી દીધું કે મોમ હાલો તમે આ લિસ્ટ બનાવ્યું ને તમે હા જો મારા મમ્મીએ લિસ્ટ બનાવ્યું છે આજે મારા પપ્પા તો છે નહીં એટલે મારા મમ્મીએ લિસ્ટ બનાવ્યું જો આટલું છે આટલું મેં આ પાછળ લખ્યું હતું કેમ ગયો આ જોઈ રહ્યું મારા મમ્મી જમીન આવ્યો ત્યાં તો મારી મમ્મીએ તો એટલું બધું ભરચક કરી નાખ્યું જો કેટલું બનાવી નાખ્યું મમ તમે જમી લીધું છે ને હા શાનું શાક હતું સૈના દાળ વાહ રોટલી ટોટલી તો મારું પાણી ક્યારે આવશે ખબર છે કાંઈ ના હે ના ના મોમ આને સાપટીને સેલા રૂમમાં મેકી દો કોને પંખાને મૂકી દેવો છે હા અને આપણે સાપા એટલા થઈ રહ્યા મોમ એ છે ઉપર તો હાલો તો આ આટલા બબલા ગોઠવી નાખી એ તો હોય જો તો હું યાર મિત્રો હા એક તો મેં પછી જાજો રે ત્યાં તો જોયું ત્યાં તો આ મિશન સાફ સફાઈ હાલ દીધું પાછી તો હાલો બરોબર ચાલો આમ ગોઠવવાના છે પંખો ટકડા રાખો થઈ ગયો પણ બાકી આમાં ના ના તમે એ કરી નાખો છો હું ઉપર ઓલું 10 વાળી ગોઠવી નાખું બરોબર રેડી આપણે એક લૂસવા મળી હા એક લૂસવા મળી તો પણ એ બહુ વાર લાગે કા યાર જો એટલી ધૂળ નીકળી એમ જો
જોયું ને તમે લીધું કાલે આ ઘોડામાં જ તે હવે તો વિચાર કરો આખી દુકાનમાં કેટલી દૂર છે બધાયમાં ગોઠવી દો. પેલા સાપા પણ ગોઠવી જો હાલો પછી આપણે ગોઠવવા મળી તમે ગાડી? પૂછવા મળો ને એવું ઘડી. હાલો ફાઇનલી ગાઈઝ હવે આ ઘોડો લૂછવાનો છે ઓલો તમે જોઈ શકો કેવો ચકાચક થઈ ગયો તમે જો ઓકે ફૂલ ક્લીન હો બાકી હવે જો ક્યાંય ધૂળ નહીં આ ઘોડો કમ્પ્લીટ હવે આ ઘોડાનો વારો ચાલો હેઠો ઓલો કચરો બસરો નાખવાનો મોમ સાપા લઈ આવવાનું ઉપરથી જાવ હવે આ ઘોડાનો વારો થઈ રહેશે ભાઈ. થઈ રે બહુ વાંધો નહીં. જો આમાં જો કેટલી ધૂળ હવે આ ઘોડો જો હમણાં થાય ચકાચક 1 2 3 ચાલો હવે જોઈ શકો તમે કેમ પણ પહેલાં કેવું હતું ને અત્યારે જુઓ કેટલી ધૂળ કેટલી ધૂળ હતી આમાં હાલો. આમાં નીચેમાં તો બહુ ધૂળ હતી એકલા લઈ લેવો હા હાલો એ લઈ લો ચાલો એ કમ્પ્લેટ છે અને આ ઘોડો પણ કમ્પ્લેટ છે લઈ શકશો ચાલો ફાઇનલી બે ઘોડા કમ્પ્લેટ છે અને દુકાનમાં તમે જુઓ આવી લાગે કાંઈક ઘોડા વગરની હો થઈ ગયું કામ કમ્પ્લેટ ને ચાલો હા સપોર્ટ કરી નાખ મને હા તે હાલ ખાવા મળે ખાનું સાફ કરી હા તો હાલો અત્યારે વિચાર આવતો જ તો પણ મને આનો વિચાર આવતો હતો આ કરી પણ આ કરી નાખ્યું ચાલો આપણે હા. પ્રભુજીનું ખાનું કયું? ભગવાનનું ખાનું કરી નાખું ને તો હાલો એક દી નાયા ન હોય તો કેવું થાય છે આ હાલો તો આપણે આ પણ સાફ કરી નાખીએ ફાઇનલી ગાઈઝ આપણે પ્રભુજીનું મંદિર પણ જો એકદમ ક્લીન થઈ ગયું છે જોઈ શકો ક્યાં ભૈયાજી કોણ ચલો કોણ ચલો કાઢવું પડશે વાહ ઓકે ભૈયાજી રેડી હાલો આપણે પ્રભુજીનું મંદિર સાફ થઈ ગયું છે અને આ ઘોડો પણ જોઈ શકો અને અહીંયા પણ જોઈ શકો ફૂલ ક્લીન એટલે હવે કાંઈ ટેન્શન નહીં તો ચાલો હવે જો હજી હાર તો અહીંયા ફૂકાવા મૂક્યા મોટ બપોરને આવ્યા ગામમાંથી તો હવે બ્લોગ હવે એન્ડ કરી નાખું મિત્રો રેડી આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર કોમેન્ટમાં જોઈ દ્વારકાધીશ લખી નાખ્યો વાગ્યા છે 6:45 તો થેન્ક્સ ફોર વોચિંગ હવે કાલ મળીએ નવા બ્લોગમાં